અહીં આપણે દ્વિઘાત સમીકરણ 3x² -2√6x વત્તા 2 બરાબર 0ના બીજ શોધવાના છે। સૌથી પહેલાં જો આના બીજ અવયવીકરણની રીતે શોધવા હોય તો આપણે શું કરીએ છીએ, આપણા જોડે જે દ્વિઘાત સમીકરણ છે 3x² -2√6x વત્તા 2 બરાબર 0। હવે અહીંયા એક્સના વર્ગનો સહગુણક શું આપેલો છે 3, અચળ પદ શું આપેલું છે 2। તો સૌથી પહેલાં એક્સના વર્ગના સહગુણક અને અચળ પદનો ગુણાકાર આપણને મળે છે 6। હવે આ 6ના એવા બે ભાગ પાડવાના કે જેમનો સરવાળો 2√6 મળે। એક વસ્તુ અહીંયા સમજો, હું તમને સમજાવું કે હંમેશા કોઈપણ રૂટવાળી સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો આપણને વર્ગમૂળના અંદરની સંખ્યા મળે અને સરવાળો કરીએ તો 2 ટાઈમ્સ મળે। જેમ કે અહીંયા હું કરું √6 ગુણ્યા √6 તો આપણને જવાબ મળવાનો છે 6, પણ એ જ વસ્તુ હું √6 વત્તા √6 કરું તો આપણને જવાબ મળશે 2√6। આ એક રૂટ છે, આ બીજો રૂટ છે, એટલે 1 વત્તા 1 2 રૂટ છે। ગુણાકાર હોય તો √6 ગુણ્યા √6 એટલે √6નો વર્ગ તો આપણને મળશે 6। મતલબ આપણે અહીંયા કોઈ એવી બે સંખ્યા શોધવાની છે કે જેમનો ગુણાકાર થાય 6 પરંતુ એનો સરવાળો થાય 2√6। હવે સરવાળો 2√6 ક્યારે થાય, જ્યારે √6 વત્તા √6 થાય તો, અને √6 ગુણ્યા √6 થાય તો આપણે એનો ગુણાકાર કેટલો મળે છે 6 મળે છે। મતલબ આના જો બે ભાગ આપણે √6 અને √6 પાડીએ તો √6 ગુણ્યા √6 થશે 6 અને બંનેનો સરવાળો થશે 2√6, જે આપણા મધ્યમ પદમાં એક્સના સહગુણકના જેટલો આવી જશે। હવે જુઓ ભાગ કઈ રીતે પાડીશું આપણે, તો અહીંયા 3x² એમના એમ। હવે 2√6ના જગ્યાએ આપણે મૂકીશું √6 + √6 માઇનસ બ્રેકેટમાં √6 + √6 બ્રેકેટના બહાર x વત્તા 2 બરાબર 0। તો આપણા આ 3 પદમાંથી 4 પદ બની ગયા 3x² -√6x -√6x +2 = 0। હવે જુઓ કોમન કઈ રીતે નીકાળીશું, તો સૌથી પહેલાં અહીંયા એક વસ્તુ જુઓ કે અહીંયા આપણને આપેલો છે 3x² -√6x। તો આમાં તમને એવું લાગતું હશે કે x સિવાય કંઈ પણ કોમન છે નહીં, પણ તમે જો અહીંયા ધ્યાનથી જોશો તો આ 3ના ભાગ કયા પડે, 3 × 3 અને આ √6 એટલે શું કહેવાય, વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 6 કહેવાય। જો બંનેના વર્ગમૂળ અલગ અલગ આપીએ તો આ થશે √3 અને આ થશે √2, એટલે √6ના બે ભાગ પડશે, એક તો √3 ગુણ્યા √2। તો અહીંયા 3 છે તો 3ના પણ બે ભાગ પડે, √3 ગુણ્યા √3। જેમ અહીંયા મેં તમને સમજાવ્યું હતું કે રૂટવાળી બંને સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો તે સંખ્યા પોતે મળે, તો અહીંયા √3 ગુણ્યા √3 કરીએ તો આપણને 3 મળશે। તો અહીંયા પણ √3 આવેલું છે, અહીંયા પણ √3 આવેલું છે, તો બંનેમાં આટલા 3x² -√6x આ બંને પદોમાં કોમન કઈ કઈ વસ્તુ આવે છે, તો એક તો x આવે છે, બીજો √3 આવે છે। એટલે આમાંથી આપણે √3x કોમન નીકાળીએ તો અંદર શું બચશે, અહીંયા 3માંથી √3 બહાર નીકળી ગયો તો અંદર બચ્યો ઓનલી √3, 2xમાંથી 1x બહાર નીકળી ગયો તો અહીંયા બચ્યો x, માઇનસના માઇનસ, √6માંથી √3 બહાર નીકળી ગયો તો અંદર બચ્યું √2। ઓકે, તો આ બે પદોનું કામકાજ થઈ ગયું। સેમ વસ્તુ તમે અહીંયા વિચારો, √6 એટલે આપણે એને શું કહી શકીએ, √3 ગુણ્યા √2, અને આ 2 છે એને આપણે કહી શકીએ √2 ગુણ્યા √2। એટલે આ બંનેમાં આ બંને પદોમાં શું વસ્તુ કોમન આવેલી છે, તો એક તો √2 આવેલો છે અને આમાં પણ √2 આવેલો છે। તો માઇનસ વર્ગમૂળમાં 2 કોમન નીકાળીએ તો અંદર શું બચશે, √6માંથી √2 કોમન નીકળી ગયો તો આપણા જોડે બચશે વર્ગમૂળમાં 3 જોડે x અને આ પ્લસમાંથી માઇનસ બહાર નીકળી ગયો તો માઇનસ। હવે આ 2માંથી √2 તો બહાર નીકળી ગયું, તો 2માંથી √2 બહાર નીકળી ગયું તો અંદર એક √2 બચ્યું, તો અહીંયા √2 બરાબર 0। જુઓ આ બ્રેકેટ અને આ બ્રેકેટ કેવા થઈ ગયા, સરખા થઈ ગયા। તો એને એકવાર લખી દઈશું √3x -√2 અને બીજા કૌંસમાં શું બચશે, તો √3x અને આ -√2 બરાબર 0। હવે આના બરાબર શું થયું, √3x -√2 બરાબર 0 અથવા √3x -√2 બરાબર 0। બંને બીજ આપણને કેવા મળશે, સમાન મળશે, એટલે √3x બરાબર √2 અને અહીંયા શું થશે, √3x બરાબર √2। તો અહીંયા x બરાબર આપણને શું મળશે, આખા વર્ગમૂળમાં 2/3,
x બરાબર આખા વર્ગમૂળમાં 2/3 આ આપણને મળી ગયા બંને બીજ. ઓકે.